હેલો એવરીવન, હું તહેસીન કાદરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એન્જિનિયરિંગ ફિઝિક્સ ડિપ્લોમા. એની અંદર યુનિટ 5 તરંગો અને અવાજ, બરાબર, વેવ્સ એન્ડ સાઉન્ડ, લેક્ચર નંબર 3. સો ટુડેઝ ટોપિક ઇઝ ડિસ્ટિંક્શન બિટવીન લોન્જિટ્યુડનલ એન્ડ ટ્રાન્સવર્સ વેવ્સ, એટલે કે લંબગત તરંગો અને સંગત તરંગો વચ્ચેનો તફાવત, બરાબર. પ્રિન્સિપલ ઓફ ધ સુપરપોઝિશન ઓફ ધ વેવ, સંપાતીકરણનો સિદ્ધાંત, બરાબર. તરંગો માટેનું સંપાતીપણાનો સિદ્ધાંત અથવા તો સંપાતીકરણનો સિદ્ધાંત એવું કહેવામાં આવે છે, બરાબર. સિમ્પલ ટોપિક છે અને બહુ નાનો એવો ટોપિક છે, બરાબર. શાંતિથી આખો લેક્ચર જોજો. તો પહેલાં આપણે વાત કરીશું લંબગત તરંગો અને સંગત તરંગો વચ્ચેનો તફાવત, બરાબર. લોન્જિટ્યુડનલ વેવ એન્ડ ટ્રાન્સવર્સ વેવ, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્સવર્સ વેવ એન્ડ લોન્જિટ્યુડનલ વેવ. ટ્રાન્સવર્સ વેવ એટલે લંબગત તરંગો, બરાબર. ટ્રાન્સવર્સ વેવ એટલે લંબગત તરંગો અને લોન્જિટ્યુડનલ વેવ એટલે સંગત તરંગો. લંબગત શું કામ કીધું? કેમ કે એની અંદર વેવ પ્રોપોગેશન, ધારો કે તરંગ આ દિશામાં આગળ વધતું હોય તો એમાં કણોની જે વાઇબ્રેશન છે, બરાબર, માધ્યમના કણો જે દિશામાં દોલન કરે છે એ આ દિશા હોય, બરાબર. આ દિશામાં દોલન કરતા હોય એટલે તરંગ છે આવી રીતે આગળ વધતું હોય, તો આવા તરંગને લંબગત તરંગો કહેવાય, બરાબર. અને સંગત તરંગો તમને યાદ હોય તો એની અંદર કમ્પ્રેશન અને રેરફ્રેક્શન, તો એની અંદર જે તરંગો હતા એના કણો છે આવી રીતે દોલન કરતા હતા અને તરંગો એવી રીતે આગળ વધતું હતું, બરાબર. આવી રીતે કમ્પ્રેશન અને રેરફ્રેક્શનથી આગળ વધતું હતું, બરાબર. આની અંદર શું હતું? લંબગત તરંગોની અંદર શૃંગ અને ગર્તથી આગળ વધે, ઓલામાં કમ્પ્રેશન અને રેરફ્રેક્શનથી આગળ વધતું હતું, બરાબર. સિમ્પલ યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો કે લંબગત તરંગો અથવા તો ટ્રાન્સવર્સ વેવ એટલે કે જે દોરીની અંદર જે વેવ આવે છે, બરાબર, સ્ટ્રિંગની અંદર જે વેવ્સ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ તે વેવ છે એ લંબગત તરંગો છે, ટ્રાન્સવર્સ વેવ છે. અને લોન્જિટ્યુડનલ વેવ આર ધી સાઉન્ડ વેવ્સ, બરાબર. અવાજના જે તરંગો છે, જે માધ્યમની અંદર જે હવા છે, હવાની અંદર કમ્પ્રેશન અને રેરફ્રેક્શનથી આગળ વધે છે, બરાબર. હવાના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતા, જસ્ટ એના વાઇબ્રેશન છે આગળ વધે છે. ક્લિયર? તો યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો છો, બરાબર. તો એની આ ક્વેશ્ચન છે લગભગ 4 માર્કમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે, બરાબર. 7 પોઈન્ટ છે. સો સ્ટાર્ટ કરીએ. ધ પાર્ટિકલ ઓફ ધ મીડિયમ વાઇબ્રેટ ઇન ધ ડિરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ ડિરેક્શન ઓફ ધ પ્રોપોગેશન ઓફ વેવ, બરાબર. આની અંદર શું થાય? માધ્યમના કણો છે, માધ્યમના કણોના દોલનોની દિશા એ તરંગ પ્રસરણની દિશા કરતાં લંબ હોય છે, બરાબર. પહેલો પોઈન્ટ, માધ્યમના કણોની દોલનની દિશા એ તરંગ પ્રસરણની દિશા કરતાં લંબ હોય છે. જ્યારે લોન્જિટ્યુડમાં શું હોય? સંગતમાં સમગત એટલે કે સમાન દિશામાં હોય, બરાબર. તો માધ્યમના ધ પાર્ટિકલ ઓફ ધ મીડિયમ વાઇબ્રેટ ઇન ધ ડિરેક્શન પેરેલલ ટુ ધી ડિરેક્શન ઓફ પ્રોપોગેશન ઓફ વેવ, બરાબર. અહીંયા માધ્યમના કણોના દોલનની દિશા એ તરંગ પ્રસરણની દિશામાં હોય છે, બરાબર. આમાં લંબ હોય છે, આમાં સેમ ડાયરેક્શનમાં હોય છે. ધ વેવ ટ્રાવેલ ઇન ધ ફોર્મ ઓફ ક્રેસ્ટ એન્ડ ટ્રફ. મેં તમને પહેલાં કીધું એમ, ટ્રાન્સવર્સ વેવ છે એટલે કે લંબગત તરંગ છે એ શૃંગ અને ગર્ત તરીકે આગળ વધે છે, ટ્રાન્સફર થાય છે, બરાબર. ધ વેવ ટ્રાન્સફર ઇન ધ ફોર્મ ઓફ કમ્પ્રેશન એન્ડ રેરફ્રેક્શન. લોન્જિટ્યુડનલ વેવ એટલે કે સંગત તરંગ છે એ કમ્પ્રેશન અને રેરફ્રેક્શન એટલે કે સઘનન અને વિઘનન, બરાબર. ગુજરાતીમાં કહેવાય સઘનન અને વિઘનન. સઘનન એટલે ભેગું થવું, જ્યાં કણો એકસાથે ભેગા થઈ જાય અને એ જ્યાં ભેગા થતા હોય ત્યાં ડેન્સિટી વધી જાય કણોની અને ત્યાં પ્રેશર પણ વધી જાય એટલે પછી થોડુંક આગળ ધકેલાય. જ્યાં રેરફ્રેક્શન થતું હોય ત્યાં કણોની ડેન્સિટી ઓછી થઈ જાય અને ત્યાં પ્રેશર ઓછું હોય, બરાબર. એવી રીતે સઘનન અને વિઘનનથી તરંગ આગળ વધે છે. ધેન થર્ડ પોઈન્ટ, ઇન ટ્રાન્સવર્સ વેવ રિક્વાયર્સ ઇલાસ્ટિસિટી ઓફ ધ શેપ ઓફ ઇટ્સ મેન્ટેનન્સ, બરાબર. જેમ કે દોરીની અંદર આપણે કોઈ એક તરંગ આપણે પ્રોડ્યુસ કર્યું, બરાબર, તો એ દોરી છે ઇલાસ્ટિક હોવી જોઈએ, એનો શેપ છે એ ચેન્જ ના થઈ જવો જોઈએ, બરાબર. તો એ શેપ ઉપર ડિપેન્ડન્ટ છે. એ દોરીની જગ્યાએ તમે લાકડું લ્યો, બરાબર, અથવા તો કોઈ જાડો દોરડું લ્યો તો પણ પોસિબલ નથી,
બરાબર. તો એનો શેપ ઉપર ડિપેન્ડન્ટ છે કે એનો આડછેદનું ક્ષેત્રફળ તમે વધારે લઈ લો તો એ તરંગ પ્રોડ્યુસ કરવામાં તકલીફ પડે. બરાબર. તો ઇલાસ્ટિસિટી ઓફ ધ શેપ શુડ બી મેન્ટેન. આની અંદર રિક્વાયર્સ ઇલાસ્ટિસિટી ઓફ વોલ્યુમ ઓફ ઇટ્સ મેન્ટેનન્સ. બરાબર. અહીંયા શું જોવે તો કે મીડિયમ જોઈએ. મીડિયમની અંદર શું હોય તો કણો હોય. કણો શેમાં હોય? વોલ્યુમમાં હોય. બરાબર. તો અહીંયા વોલ્યુમ મેન્ટેન થવું જોઈએ, અહીંયા શેપ મેન્ટેન થવો જોઈએ. ધ વેવ ઇઝ પોસિબલ ઇન સોલિડ મીડિયા ઓનલી. બરાબર. ટ્રાન્સવર્સ વેવ છે એ સોલિડ મીડિયાની અંદર પોસિબલ છે, જેમ કે દોરી છે. બરાબર. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. દોરીનું મોસ્ટલી દોરીનું એક્ઝામ્પલ આપણે વધારે લઈએ છીએ ટ્રાન્સવર્સ વેવ માટે. બરાબર. ટ્રાન્સવર્સ વેવ પછી લાઇટ વેવ્સ આર ઓલ્સો ટ્રાન્સવર્સ વેવ. બરાબર. તો મોસ્ટલી સોલિડની અંદર પોસિબલ છે. ધ વેવ ઇઝ પોસિબલ ઇન લિક્વિડ એન્ડ ગેસીસ. બરાબર. જે અવાજના તરંગો છે એ લિક્વિડમાં પણ હોઈ શકે, ગેસની અંદર તો હોય જ છે, હવાની અંદર. બરાબર. લિક્વિડની અંદર પણ સાઉન્ડ વેવ પોસિબલ છે, બટ એની માટે તમારે ઇન્ટેન્સિટી વધારે રાખવી પડે. બરાબર. તમે એવું લાગે કે લિક્વિડની અંદર કઈ રીતે પોસિબલ છે, તો સબમરીન જે હોય છે, સબમરીનની અંદર સોનાર હોય છે. બરાબર. સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, એની અંદર અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવનો યુઝ કરવાનો. અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એની ફ્રિકવન્સી ખૂબ જ હાઈ હોય, એની એનર્જી ખૂબ જ હાઈ હોય, એટલે એ પાણીમાં પણ ટ્રાવેલ કરી શકે અને રિસ્પોન્સ પણ આપે. બરાબર. તો લોન્જિટ્યુડનલ વેવ, અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એ લોન્જિટ્યુડનલ વેવ છે અને એ ખૂબ જ પાવરફુલ, એટલે પાણીમાં પણ યુઝ કરી શકાય છે. પોઈન્ટ 5, ધ મીડિયમ અંડરગોઝ ડિફોર્મેશન ઓફ શેપ. બરાબર. જ્યારે ટ્રાન્સફર વેવ પસાર કરવામાં આવે ત્યારે જે માધ્યમ છે, જેમ કે દોરી છે, એનો શેપ ચેન્જ થઈ જાય. બરાબર. તમે જોયું હોય તો આવી રીતે સીધી દોરી હોય તો એની અંદર તમે વેવ પ્રોડ્યુસ કરો તો આવી રીતે થઈ જાય દોરી. બરાબર. તો અંડરગોઝ ધી ડિફોર્મેશન ઓફ શેપ, એટલે કે એના આકારમાં ફેરફાર થાય છે, માધ્યમના આકારમાં ફેરફાર થાય છે. બરાબર. ધ મીડિયમ અંડરગોઝ ધ ડિફોર્મેશન ઓફ વોલ્યુમ. બરાબર. ઓલાની અંદર શું થાય તો કે આખું વોલ્યુમ ચેન્જ થઈ જાય છે. બરાબર. વોલ્યુમ ચેન્જ થઈ જાય એનો મતલબ શું કે એ કણો જે છે એના સઘનન વિઘનનના કારણે એનું વોલ્યુમ ચેન્જ થાય છે. બરાબર. there is no change in the density and pressure of the medium. હવે તમે તરંગ જ્યારે પ્રોડ્યુસ કરો ત્યારે કંઈ દોરીની ડેન્સિટી અને એનું પ્રેશરની અંદર કોઈ ફેરફાર થતો નથી, પરંતુ લોન્જિટ્યુડનલ વેવમાં શું થાય? there is change in density and pressure of the medium. બરાબર. મીડિયમ છે એના દબાણ અને ઘનતાની અંદર ફેરફાર થાય છે, કેમ કે કણોની આપલે થાય છે. બરાબર. કણો, જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, 1 મીટર ક્યુબ છે, 1 મીટર ક્યુબની અંદર 100 કણો છે અહીંયા. બરાબર. 100 કણો હોય તો એની ડેન્સિટી કેટલી થાય? 100 બાય 1 મીટર ક્યુબ. બરાબર. 100 ગ્રામ હોય, ધારો ને 1 kg ધારી લઈએ આપણે. બરાબર. 1 kg અપોન મીટર ક્યુબ. બરાબર. તો આ કેટલું થયું? 1 kg પર મીટર ક્યુબ થયું. હવે 1 kg કણો હોય, અડધા કણો બહાર વ્યા જાય તો એ 1 kg કરતાં તો ઓછું થઈ ગયું. તો એવી રીતે એની ડેન્સિટી ચેન્જ થાય છે. બરાબર. ડેન્સિટી અને એનું દબાણ ચેન્જ થાય. જેમ કણોની સંખ્યા ઓછી એમ દબાણ ઓછું. ઓકે. દેન ધ વેવ કેન બી પોલરાઇઝડ, ધ વેવ કેન નોટ બી પોલરાઇઝ. પોલરાઇઝ એટલે શું? તો એ આખો અલગ ટોપિક છે. બરાબર. તરંગનું પોલરાઇઝેશન. પોલરાઇઝેશન એટલે શું કે જ્યારે વ્હાઇટ લાઇટ આવતી હોય, બરાબર, જ્યારે કોઈ પણ તરંગ આવતા હોય તો એની કોઈ ચોક્કસ ડાયરેક્શન હોય. બરાબર. જેમ કે એક દોરીની અંદરનું તરંગ છે તો એ આવી રીતે આવે છે. બરાબર. પછી લાઇટ વેવ્સ આવતા હોય તો એ આવી રીતે આવતા હોય. અને લાઇટ વેવ્સ પોલિક્રોમેટિક હોય. બરાબર. પોલિક્રોમેટિક હોય તો એ બધી ડાયરેક્શનમાં આવી રીતે આવતા હોય. આવી રીતે આખું લાઇટ વેવનું જે બીમ છે આવી રીતે આખું ટ્રાવેલ થતું હોય, ઓસિલેશન કરતું મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડની વચ્ચે. પરંતુ તમે વચ્ચે જો પોલરાઇઝર મૂકો, બરાબર, તો પોલરાઇઝર મૂકો ને તો કોઈ એક જ ડાયરેક્શનના ઓસિલેશન્સવાળી આવા જ તરંગો આગળ વધે, બાકીના તરંગો છે ત્યાં ડ્રોપ થઈ જાય. તો આને કહેવાય પોલરાઇઝેશન. કોઈ ચોક્કસ કલરના અથવા તો કોઈ ચોક્કસ વેવલેન્થવાળા તરંગ આગળ વધી શકે. બરાબર. તમે લાલ કલરનું અહીંયા વચ્ચે ફિલ્ટર મૂક્યો તો ખાલી લાલ કલર જ આગળ જાય, બાકીના બધા કલર ત્યાં સ્ટોપ થઈ જાય. તો એને કહેવાય પોલરાઇઝેશન. બરાબર. તો ટ્રાન્સવર્સ વેવ છે એની અંદર પોલરાઇઝેશન પોસિબલ છે. લોન્જિટ્યુડનલની અંદર પોલરાઇઝેશન થઈ શકતું નથી. ક્લિયર? તો આ હતો ડિફરન્સ બિટવીન લોન્જિટ્યુડનલ વેવ એન્ડ ટ્રાન્સવર્સ વેવ. બરાબર. દેન હવે વાત કરીએ સુપરપોઝિશન થિયરમની. બરાબર. સુપરપોઝિશન, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ વેવ.
બરાબર. તો સિમ્પલ છે કે જ્યારે એક કરતાં બે તરંગો એકસાથે ભેગા થાય એને સુપરપોઝિશન કહેવાય. બરાબર. ત્યારે શું થાય તો કે જે કણ છે ઇન્ડિવિડ્યુઅલ કણ, ધારો કે અહીંયા વચ્ચેનું એક કણ લઈ લઉં તો એ જે છે જ્યારે એક તરંગ આવે ત્યારે આટલું ઊંચું જાય છે અને જ્યારે બીજું તરંગ આવે ત્યારે સેમ એની કરતાં વધારે ઊંચું જાય છે. તો એનો મતલબ શું કે જ્યારે માધ્યમના કણ ઉપર એક કરતાં વધારે તરંગો સંપાત કરવામાં આવે ત્યારે કણ છે એ અલગ એનું જે સ્થાનાંતર છે એ બંનેથી થતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. બરાબર. સદિશ કહેવાય આને. એક આમ ઉપર હોય ને એક નીચેની સાઈડ હોય તો પછી કેન્સલ આઉટ થાય, તો એની સ્થાનાંતર કાંઈ થાય નહીં. બટ આને બંને સેમ ડાયરેક્શનમાં છે, અપવર્ડ છે, એટલે એનું ડાયરેક્શન જે સ્થાનાંતર છે કણનું એ મેક્સિમમ થશે, એને સદિશ સરવાળો કહેવાય. બરાબર. વેક્ટર પ્રોડક્ટ વેક્ટર એડિશન. ક્લિયર. તો અહીંયાથી એક તરંગ આવે છે, એક તરંગ અહીંયાથી આવે છે. બરાબર. જ્યારે વચ્ચે બે ભેગા થાય છે ત્યારે બંનેનું જે રિઝલ્ટન્ટ છે, બરાબર, પરિણામી જે સદિશ થાય છે એ હાઈએસ્ટ મેક્સિમમ થાય છે. બરાબર. જો આની જગ્યાએ આવું તરંગ અહીંયાથી આવતું હોત તો બંને એકબીજાને કેન્સલ આઉટ કરીને સીધી લાઈન બનાવત. બરાબર. કેમ કે બેની ઇફેક્ટ છે કેન્સલ આઉટ થઈ જાય. અને પછી અહીંયા મેક્સિમમ હાઇટ પ્રોડ્યુસ થાય અને પછી આગળ વધે ત્યારે પછી અત્યારની ઓરિજિનલ હાઇટ એ પાછી લઈ લે. બરાબર. તો આવી રીતે બે નજીક આવતા હતા અને પછી આ તરંગ છે આમ ઓલી બાજુ પાસ થઈ ગયો, આ તરંગ ઓલી બાજુ પાસ થઈ ગયું. બરાબર. આ રીતે. તો આ છે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર. સંપાતીકરણનો સિદ્ધાંત અથવા તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. એ સેમ વસ્તુ નેગેટિવમાં પણ પોસિબલ છે. બરાબર. નેગેટિવ ડાયરેક્શનમાં પણ પોસિબલ છે. હા, એવું પણ પોસિબલ છે કે તમે એક તરંગ પોઝિટિવ આપો, એક તરંગ નેગેટિવ આપો, તો એ જ્યાં બંને ભેગા થશે ને ત્યાં એકબીજાની અસર કેન્સલ આઉટ કરશે. પછી પાછું અહીંયા આગળ વધશે ને ત્યારે આગળનું નીચે વહી જશે અને આ સાઈડનું ઉપર વહી જશે. તો આ જે છે આવી રીતે આગળ વધતા હશે. બરાબર. જો આવી રીતે તમે એને તરંગ પ્રોડ્યુસ કર્યા હશે તો. ક્લિયર. તો એ જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ, પર્ટિક્યુલર કણનું ડિસ્પ્લેસમેન્ટ છે, મીડિયમના કણનું જે ડિસ્પ્લેસમેન્ટ છે, માધ્યમના એટમ્સનું જે ડિસ્પ્લેસમેન્ટ છે એ એના સદિશ સરવાળા જેટલું હોય, વેક્ટર એડિશન જેટલું હોય છે. તમને એક એનિમેશન પણ અહીંયા રાખેલું છે. બરાબર. એક અહીંયા ફિક્સ વેવ લીધેલું છે અને એક બીજું વેવ એની ઉપર સંપાત કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે બંનેના શૃંગ ભેગા થાય ત્યારે અહીંયા મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ આવે છે. બરાબર. બંનેના શૃંગ જ્યારે ભેગા થાય ત્યારે મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ આવે. સેમ બંનેના ગર્ત જ્યારે અહીંયા ભેગા થાય ત્યારે મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ નેગેટિવ ડાયરેક્શનમાં આવે છે. અને જ્યાં શૃંગ અને ગર્ત એવા બે ભેગા થાય છે, બરાબર, શૃંગ અને ગર્ત ભેગા થાય છે તો એની માટે સીધી લાઈન થઈ જાય છે. બરાબર. આવી રીતે. તો એ વેક્ટર એડિશનના કારણે છે. એને સુપરપોઝિશન થિયરમ પણ કહેવાય છે અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ વેવ પણ કહેવાય છે. ક્લિયર. દેન પછી એક એક્ઝામ્પલ લીધું છે રેન્ડમ વેવનું. બરાબર. એક છે બ્લુ કલરનું વેવ છે, એ આ ટાઈપનું છે, અને એક રેડ કલરનું વેવ છે, એ આ ટાઈપનું છે. બરાબર. તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે એનું રિઝલ્ટન્ટ કેવું છે. સુપરપોઝિશન કર્યા પછી તમે અહીંયા જુઓ તો બ્લુ વેવ છે નીચેની સાઈડ વધારે છે અને રેડ વેવ પણ નીચેની સાઈડ, એટલે અહીંયા એમ્પ્લિટ્યૂડ મેક્સિમમ છે. બરાબર. પછી અહીંયા એવરેજ છે, પછી અહીંયા તો કંઈ થોડુંક હાઇટ વધારે છે, પછી અહીંયા આ નીચે જાય છે બટ આ ઉપર જાય છે એટલે થોડોક અહીંયા ખાડો પડશે. બરાબર. એ ડિપેન્ડ્સ ઓન ધી એમ્પ્લિટ્યૂડ, કે આનો એમ્પ્લિટ્યૂડ કેટલો છે, એની વેલ્યુ કેટલી છે અને આની વેલ્યુ કેટલી છે. હવે ધારો કે નીચેનું જે વેવ જતું હોય એ 3 સેન્ટીમીટર નીચે જતું હોય અને ઉપરનું જે વેવ જતું હોય 5 સેન્ટીમીટર ઉપર જતું હોય, તો બેનું એડિશન કરો તો 2 સેન્ટીમીટર ઉપર વધે. બરાબર. એવી રીતે. તો આને વેક્ટર એડિશન કહેવાય. ઉપરની સાઈડ, નીચેની સાઈડ, આગળ. બરાબર. એવી રીતે. તો જેનો એમ્પ્લિટ્યૂડ વધારે હશે એ ડાયરેક્શનમાં એનું સ્થાનાંતર વધારે થશે પાર્ટિકલનું. બરાબર. સેમ વે અહીંયા પણ એવું છે અને પછી બંને નીચેની સાઈડ જાય છે એટલે આવી રીતે. તો આ એનું રિઝલ્ટન્ટ આવું બને છે. ક્લિયર. તો આ હતું સુપરપોઝિશન થિયરમ. સેમ તમારી બુકમાં પણ એવું જ એક્ઝામ્પલ એક આપેલું છે કે અહીંયા એક વેવ છે એ 0.3 સેન્ટીમીટર ઊંચાઈવાળું છે અને પછી અહીંયાથી એક વેવ આવે છે એ 0.3 અહીંયા 0.5 સેન્ટીમીટરવાળું એક વેવ 1 અને 0.3 સેન્ટીમીટર વેવ 2 છે. બરાબર. બેને એક સાથે પ્રોપોગેટ કરવામાં આવે છે.
તો જ્યાં બંને ભેગા થશે તો 0.3 ને 0.5 બેનું એડિશન થશે એટલે 0.8 સેન્ટીમીટરવાળું એક મોટું વેવ બનશે, બરાબર. એ મોટું વેવ બનશે એ આવું હશે, બરાબર. બટ એ પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ, બરાબર, 1-2 સેકન્ડ કે જ્યાં સુધી એ આ પોઈન્ટ પાસે હશે, જ્યાં સુધી બે ભેગા હશે ત્યાં સુધી. પછી શું થશે તો કે વેવ 2 છે આ બાજુ પાસ થશે, એટલે આ બાજુનું જે વેવ હશે એ 0.3 વાળું થઈ જશે અને આ બાજુનું જે વેવ હશે 0.5 વાળું થઈ જશે. વેવ 1, વેવ 2, ક્લિયર. તો એ છે વેક્ટર એડિશન કહેવાય છે આને. સેમ વેવ એક છે 0.5 સેન્ટીમીટરવાળું વેવ 1, પછી -0.5 સેન્ટીમીટરવાળું વેવ 2, એટલે કે નેગેટિવ ડાયરેક્શનમાં છે, બરાબર. બંને જ્યાં ભેગા થાય છે, જો અહીંયા હજી જસ્ટ બે નજીક આવ્યા છે, ભેગા નથી થયા, જ્યાં ભેગા થશે ને ત્યાં સીધી લાઈન થઈ જશે, બરાબર. જ્યાં ભેગા થાય ત્યાં સીધી લાઈન જેવું થઈ જાય. તો અહીંયા સીધી લાઈન પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ માટે થાય અને પછી વેવ 1 છે એ આવી રીતે આગળ વધી જાય તો આ સાઈડ ઉપર આવી જાય અને વેવ 2 છે આ સાઈડ આગળ વધી તો આ સાઈડ નીચે આવી જાય અને સેમ એની જે પાથ છે કમ્પ્લીટ કરે બંને, ક્લિયર. તો આ જ સુપરપોઝિશન થિયરમ છે. થોડુંક એનું રિપ્રેઝન્ટેશન આપણે જોઈ લઈએ. When a particle of medium comes under the influence of two or more than two waves simultaneously, its net displacement is the vector sum of displacement that would occur under the influence of the individual wave, બરાબર. એકને કારણે જેટલું એનું ડિસ્પ્લેસમેન્ટ થતું હોય અને બીજાને કારણે જેટલું ડિસ્પ્લેસમેન્ટ થતું હોય એ બંનેનો સદિશ સરવાળો કરો ને એની જેટલું એનું નેટ એટલે કે રિઝલ્ટન્ટ પરિણામી ડિસ્પ્લેસમેન્ટ થાય, બરાબર. મીડિયમના જે કણો છે એનું વાત છે. એનું એક્સપ્લેનેશન આપવા માટે તમને આ જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલ અહીંયા વ્યવસ્થિત રીતે તમને સમજાવેલું છે, બરાબર. જે મેં તમને સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા સમજાવેલી છે. સપોઝ 2 person holding the string at the two end snap their hands once, then two wave pulse will be produced and move towards each other as showing in the 5.9a, બરાબર. 5.9a આની અંદરની વાત કરે છે પેલી ફિગરની, બરાબર. The pulse travel at the same speed because the medium is same, બરાબર. બંને સેમ સ્પીડથી ટ્રાવેલ કરે છે કેમ કે સેમ મીડિયમ છે. સપોઝ the maximum displacement of the particle is first wave is 0.5 centimeter and second wave is 0.3 centimeter. As the two wave approaching each other at any instant both the wave will overlap એટલે કે સંપાતીકરણ, સુપરપોઝિશન, in some region of this string, બરાબર. કોઈ એક ચોક્કસ જગ્યાએ ઓવરલેપ થશે. Thereafter they move with their original shape and in their original direction. The net maximum displacement of the particle of the string is overlap region would be 0.5 cm plus 0.3 cm. આ જે ઓવરલેપ જ્યાં થાય છે એની વાત છે કેમ કે આ બંનેનો સદિશ સરવાળો છે. Suppose the two persons snap the end of the string such that wave pulse generated at both the end of the string as shown in figure 5.9b, એટલે કે આ કેસની વાત કરે છે. એક પોઝિટિવ એક નેગેટિવ અને બંને 0.5 વાળા છે, બરાબર. સો if the first wave pulse the maximum displacement of the particle is 0.5 centimeter in upward direction and in the other wave pulse the maximum displacement of the particle is 0.5 centimeter in downward direction. When the wave pulse approach each other at the some instant they overlay on the string and displacement of all the particle will be 0.5 centimeter plus minus 0.5 centimeter is equal to 0. However, the velocity of the particle will not be changed, બરાબર. એની વેલોસિટી ચેન્જ થશે નહીં. If this situation string becomes straight everywhere, then both the wave pulse will emerge and move in their original direction, બરાબર. એક પર્ટિક્યુલર પોઈન્ટે સ્ટ્રેટ થઈ જાય ને પછી એની ઓરિજિનલ ડિરેક્શનમાં વેવ છે એની પ્રોપોગેશન કમ્પ્લીટ કરશે, ક્લિયર. તો આ તો સુપરપોઝિશન થિયરમ એકદમ સિમ્પલ છે, બરાબર. તમે તમારા શબ્દોમાં પણ સારી રીતે સમજાવી શકો છો, બરાબર. તમે લખો એ તમે સામેવાળાને સમજાવતા હોય એ ફોર્મમાં લખવાનું છે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.